તમારો અત્યાર સુધીનો ખર્ચો કેટલો થયો હશે અને તમે અત્યાર સુધી ઈંડા અને મરઘીનું સેલિંગ કેટલું કર્યું છે? કુલ 1 લાખ રૂપિયાનો માલ હાલના તબક્કે તૈયાર છે. હાલના તબક્કે તૈયાર છે. હાલના તબક્કે તૈયાર છે. એટલે 9 એકરમાંથી તમે મેં 340 ટન પકવી. ખેડૂત મિત્રો, આપણી ચેનલ પર આપણે જોઈએ છે ખેતીના ઘણા બધા વિડીયો, જેમ કે આપણે જોઈએ તો મરચા છે, ખીરા છે, કાકડી છે, એમ બધા જ શાકભાજીના આપણે ઓલરેડી વિડીયો બનાવેલા છે. પણ હવે આપણે ખેતી સાથે જ જોડાયેલા છે. એમાં આપણે બીજી એક ખેતીની વાત કરીએ તો આજે આપણે વિડીયોમાં કવર કરવાના છે મરઘા પાલનની ખેતી. એટલે મરઘા પાલન અહીંયા જે આપણે આ વિડીયોમાં આપણે જોઈ રહ્યા છે, આ સ્ટ્રક્ચર છે, આ જે બનાવેલું છે એનો કોસ્ટિંગ કેટલું છે, અહીંયા જે આપણી સાથે આ ખેડૂતભાઈ જે જોડાયેલા છે એમના પરિચય વિશે એમણે આ ઈચ્છા જે કરી હતી એ કેટલા સમયથી એમને ઈચ્છા હતી મરઘા પાલનની અને એ કઈ રીતે કરી અને જે મરઘા પાલનમાં એમને જે અનુભવો છે એ અનુભવો આજે આપણે એ ખેડૂતભાઈ પાસેથી આપણે જાણવાના છીએ. અને જે મરઘા જે કેટલા રૂપિયા વેચાય છે, એનું એક ઈંડું કેટલા વેચાય છે, એની કાળજીઓ કઈ કઈ છે, એ બધું જ આપણે આ ખેડૂતભાઈ પાસેથી આપણે જાણવાના છીએ. ખેડૂતભાઈ, આપણે જે અત્યારે ફાર્મમાં આપણે ઊભા છીએ અને આપણી સાથે જે જોડાયેલા છે એ માલિક છે, આપણે એમનો પરિચય લઈએ. મારું નામ નયનભાઈ નાનસિંગભાઈ ચૌધરી, ગામ ધામોદલા, રિટાયર શિક્ષક. હું એગ્રોટેક ચેનલને હું મારા ફાર્મ પર પધાર્યા એટલે કે પ્રાકૃતિક દેશી પોલ્ટ્રી ફાર્મ પર પધાર્યા તે બદલ હું આભાર માનું છું. ચલો, થેન્ક યુ. સરસ. આપણે નવીનભાઈ, આપણે જે આજે તમે મરઘા પાલન જે અત્યારે કરી રહેલા છો, આ જે તમે રિટાયર થઈ ગયા શિક્ષક રિટાયર થઈ ગયા પછી તમને આ વિચાર આવ્યો કે એના પહેલા તમને વિચાર હતો કે આ રીતનું મરઘા પાલન મારે કરવું છે? જો આમાં તો છે ને, સૌ પ્રથમ શરૂઆતની પરિસ્થિતિ આર્થિક નબળી હતી એટલે મરઘા જ વેચીને હું ભણેલો. અને હું પોતે શિક્ષક બન્યો, વચમાં ઢોર પણ ચાર્યા 4 વર્ષ, ફરી પાછા ભણ્યા. તો આજે હું રિટાયર શિક્ષક થયો. એટલે મને એક એવી ઈચ્છા હતી કે આખું જે ફાર્મ છે મારું 1 વીઘાનું, એની અંદર આખું પ્રાકૃતિક રીતે જ તૈયાર થાય. બરાબર. આ જે ફાર્મ આખું છે એની અંદર આંબાની 30 કલમ છે, તદુપરાંત જે ફ્રૂટ્સના રોપાઓ છે એને પણ આખા કવર કરી લીધા. અને એ જંગલી જે ભૂંડો ખરા, બરાબર છે, એના રક્ષણ માટે મેં આ બનાવ્યું. એટલે એની સાથે એક વિચાર એ આવ્યો કે આટલો આપણે જો ખર્ચ કર્યો છે તો આ 40,000 રૂપિયા ખર્ચ કરીને એને એક શેડ બનાવી લઈએ અને એ શેડની અંદર જ આપણે પ્યોર દેશી મરઘાનું ફાર્મ બનાવીએ. એટલે નેચરલી રાત પડે એટલે એ અંદર જતા રહે અને સવારના જે બારણું ખોલીએ તો એ મરઘા બહાર ફરી નેચરલ વાતાવરણની અંદર, કુદરતી વાતાવરણમાં ફરીને એ લોકોની રીતે તૈયાર થાય. આપણે પણ એમ વર્ષોથી આપણે જોઈએ તો દેશી મરઘા બહાર જ રહેતા હોય અને રાત્રે રહી તો એ ઝાડવા પર કે ગમે તેવી જ રીતે આપણે અહીંયા એકદમ નેચરલી આપણે અહીંયા એકદમ એ જ રીતનું. અને આપણે જોઈ રહ્યા છે કે આજુબાજુમાં આંબાના ઝાડ પણ છે અને આ બાજુ બધું એમ ઓર્ગેનિક જ છે. અમે જોયું બધું ઓર્ગેનિક, પ્રાકૃતિક રીતે જ તૈયાર થયેલું છે. બરાબર. ને વર્ષોથી આ જ પ્રકારનું છે. બરાબર. મેં અમને કીધું કે ઢોર પણ ચરાવ્યા અને એ રીતે મહેનત કરીને આપણે કામ કર્યું. તો એમ જોવા જઈએ તો તમને ખેતીમાં રસ ખરો? મને છે ને ખેતીમાં શરૂઆતથી 4 વર્ષ ઢોર ચાર્યા ત્યારથી જ ખેતીમાં મમ્મી પપ્પાએ લગાડી દીધેલા. અને એ કામ કરીને થાકવાથી ઢોર ચારવાના, તદુપરાંત ખેતીનું કામ કરવાનું. એટલે હવે એવો વિચાર આવ્યો કે આ તો જિંદગી આખી આ જ રીતની ઘસેડાવાની. બરાબર છે. એટલે ઈચ્છા થઈ કે ચાલો હવે તો કોઈ પણ સંજોગોમાં ભણવું પડે. બરાબર. એટલે એ રીતના ભણ્યા. અને શરૂઆતથી જ આ શિક્ષણ મેળવ્યા પછી, શિક્ષક બન્યા પછી મેં લગભગ મારી પોતાની તો ખરી જ, પણ બીજા લોકોની પણ મેં ઘણી બધી જમીન કરી. પણ જમીનમાં મેં શરૂઆતથી એટલી બધી કાળજી લીધી કે મારી જમીન આજ સુધી મેં નબળી પડવા દીધી નથી. અને હું એકરે ઓછામાં ઓછા તો 40 ટન શેરડીઓ પકવી જ લઉં છું. બરાબર. અને હાલના તબક્કે પણ આ વર્ષે મેં 340 ટન શેરડી પકવી છે. એ કેટલા વીઘામાંથી? એ છે ને એ 6 એકરમાંથી. 6 એકરમાંથી.
અને 3 એકર લાંબ હતી. 3 એકર લાંબ. હા, એટલે 9 એકરમાંથી 9 એકરમાંથી તમે મેં 340 ટન શેરડી 340 ટન પકવી. હવે જે તમે ખેતીમાં આટલી બધી સારી ખેતી કઈ રીતે કરી, કે તમને કોઈક માર્ગદર્શન મળ્યું કે પછી જાતે જ તમે એમાં ખેતીનું આયોજન કરેલું? માર્ગદર્શકમાં તો છે ને આ આત્મા પ્રોજેક્ટની સાથે જોડાયા. હા, આમ શરૂઆતથી જ કંઈક નવું કરવાની ઈચ્છા હતી બરાબર. કે આ વસ્તુ આપણે ત્યાં નથી થતી તો કેમ નથી થતી. બરાબર. એની પાછળ આપણે જાતે પોતે જેટલી વધારે કાળજી લઈએ હા, અને એ પાક નથી થતો તે શરૂઆતમાં કરવાની ઈચ્છા થઈ. બરાબર છે. હવે આમ વિચારીએ તો 20 વર્ષ પહેલા આપણે ત્યાં સોયાબીનનું કોઈ પાક નહોતું ના ના પડતું ના, અને એ પાકની શરૂઆત મેં કરેલી. બરાબર. હા, અને એ ક્યાં કે લાછકડી ફાર્મ જે ખરું ને હા, આ વાંસદાની બાજુમાં, હા, એ ત્યાં જઈને વૈજ્ઞાનિકોની, કૃષિ વૈજ્ઞાનિકોની સાથે ચર્ચા કરી અને મને ગમ્યું એમ. બરાબર. ત્યાર પછી મેં શરૂઆતમાં વાવેતર કર્યું અને ત્યાર પછી લોકોને એમ લાગ્યું કે નહીં, કે આ પાક આપણે ત્યાં થઈ શકે છે. બરાબર. એટલે એ રીતનું થોડું નવું. હવે ગામની અંદર કોઈની પાસે ડ્રીપ સિસ્ટમ નહીં બેહાડેલી, એટલે મને એમ ઈચ્છા થઈ પાણી ઓછું છે તો એ ઓછા પાણીએ જો વધારે ઉત્પાદન મેળવવું હોય તો ડ્રીપ સિસ્ટમ બેસાડવી પડે. એમ કરીને મેં મારા 14 વીઘાની અંદર હાલના તબક્કે મેં ડ્રીપ સિસ્ટમ બેસાડેલી. બરાબર છે. અને અહીંયા પણ તમે જુઓ તો દરેક જગ્યાએ ડ્રીપ છે. ડ્રીપ છે. હા, એટલે એને કઈ છૂટું પાણી આપવાનું જરૂર નહીં મળે. એટલે એ રીતની આ શરૂઆતથી જ આમ નવી વેરાયટીઓ જોવી, નવું કંઈક કરવું. બરાબર. અને એ જ નવું કરતા જ મને 2012-13માં તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ ખેડૂતનો એવોર્ડ મળ્યો. ત્યાર પછી જિલ્લા કક્ષાનો 13-14ના વર્ષની અંદર પણ મને બેસ્ટ ફાર્મર તરીકેનો એવોર્ડ મળેલો. બરાબર છે. ખેડૂત ભાઈઓ, જેમ નવીનભાઈએ કીધું તેમ એમણે શિક્ષકની નોકરી કરતા એમણે સારી ખેતી કરી અને 2 એવોર્ડ ખેતીના લીધા છે. તો આપણે પણ આ રીતનું સારી ખેતી કરીને આપણા જીવનમાં કંઈક પરિવર્તન લાવીએ અને સારું પ્રોફિટ કરીને સારું પરિવાર ચલાવી શકીએ એ માટેની આપણે મહેનત કરવી જોઈએ અને સારું આપણે ખેતીમાં ઉત્પાદન લેવું જોઈએ અને જમીન પણ સારી રાખીને. નવીનભાઈ, આપણે આ જોયું કે મરઘા ફાર્મમાં આપણે જોયું તો બધા મસ્ત પુખ્ત વયના આ મરઘા છે. તો આજે આપણે વાત કરીએ તો આ મરઘા પાલન છે તમે એ ક્યારથી સ્ટાર્ટ કર્યું અને મરઘીના બચ્ચા છે એ તમે ક્યાંથી લાવ્યા, અને હાલમાં આપણે જોઈએ તો એમાં વેરાયટી પણ અલગ દેખાય છે, એ કઈ વેરાયટી છે એ આપણે જાણીએ તમારા દ્વારા. આમ છે ને જુલાઈની અંદર મેં શરૂઆત કરી હતી. જુલાઈ એટલે ગયા વર્ષે? હા, ગયા વર્ષે જુલાઈ 24માં. બરાબર. તો આમાં શું છે કે દેશી ફાર્મ જ આખું તૈયાર કરવું હતું. એટલે આ ઉચ્છલ નિઝર છે, નવાપુર છે, માંડવીનો એરિયો છે, એ બધામાંથી હું મનગમતા બચ્ચા ની કહેવાય અને નાનાઈ ની કહેવાય તે રીતના હું લઈ આવ્યો. એમ મિનિમમ 500-600 ગ્રામના એ રીતના હું લઈ આવ્યો. મરઘા કહેવાય, ની બચ્ચા કહેવાય. હા, ની મરઘા કહેવાય, ની ઓલરેડી બચ્ચા કહેવાય, તે પરિસ્થિતિને હું લઈ આવ્યો. અને આની અંદર છે હમણાં મારી પાસે એ એક સોનાલી પક્ષીની જાત છે. સોનાલી પક્ષી. હા, ત્યાર પછી લગભગ 6-7 છે એ છે તે કડકનાથ છે. ત્યાર પછી થોડા પક્ષીઓ છે એ અંકલેશ્વરિયા તરીકે જે ઓળખાય છે એ જાત છે. અને થોડી છે તે એકદમ દેશી વધારે પડતા છે. હા, વધારે પડતા. કુલ લગભગ 188 જેટલા પક્ષીઓ છે હાલના તબક્કે. બરાબર. અને ઈંડા પર લગભગ આમાં શું છે કે દેશી મરઘીઓ હોય એટલે 10 કે 15 ઈંડા આપીને ફરી પાછી એ ઈંડા સેવા માટેની પ્રક્રિયામાં જતી રહે. પણ આ ઉનાળો છે એટલે હાલના તબક્કે કોઈ પણ પ્રકારનો એ લોકોની પાસે સેવણની ક્રિયા નથી કરાવતા. અને જે સેવણ બેસી જાય તેને અમે આ જે હોસ્પિટલ બનાવી છે આની અંદર અમે શિફ્ટ કરી દઈએ. એટલે આમ મિનિમમ બચ્ચા નહીં કહેવાય પણ બચ્ચા કરતા થોડા મોટા લાવ્યો હતો. એટલે હમણાં ડેલી 25-30 જેટલા ઈંડા તો આવે જ છે. બરાબર. નવીનભાઈ, આપણે આ ફાર્મમાં જોયું મેં તો આંબાની બાજુમાં અમે ત્યાંથી જોઉં છું તો શેરડી એકદમ સારામાં સારી અને અલગ જાત દેખાય છે. એ શેરડી જે આપણે જોઈ રહ્યા છે અત્યારે, આ લગભગ અત્યારે કશે જોવા મળતી નથી. તો આ તમારું બિયારણ ક્યાંથી છે, આનું કેટલા વર્ષનું આ છે તમારે ત્યાં, અને આ જે શેરડીની ફોટો જોઈએ તો આ એકદમ આપણને ગમી જાય એવી છે. એના પાન પણ જોઈએ તો એકદમ પહોળા છે અને જાડા છે.
તો આની ખાસિયત કઈ તમને ખ્યાલ હોય તો જણાવો. આ ખાસિયત એ પ્રકારની છે કે અસલમાં જ્યારે આપણે નાના હતા હા તે વખતે આ જે મેળાઓ ભરાતા એની અંદર આ શેરડી વેચાતી હતી. આ શેરડી તે શેરડીનું બિયારણ હા આ હું લગભગ મધ્યપ્રદેશ થી લાવ્યો હતો. હું 10 થી 15 ટુકડા લઈ આવ્યો હતો અને એમાંથી આ પ્રકારની આખી કરી છે. અને હમણાં તો શું છે કે અહીંયા આને કોઈ પણ પ્રકારનું ખાતર નથી કે કાંઈ જ નથી. ફક્ત એને પાણી મળે છે. બરાબર. અને આ જે મરઘાઓ જે છે એ મરઘાઓને નિરાંતે એટલે બેસવાનું મળે, ઠંડક મળે છે, એકદમ ઠંડક મળે. એટલે મરઘાને પણ ઠંડક મળી જાય અને આ શેરડી તમારે શેરડીને પણ પાણી મળી જાય. આંબાના ઝાડ છે એની નીચે નિરાંતે બેસીને એ લોકો આમ 11-12 ના ટાઈમ જો હોય ને તો એક પણ મરઘું આપણને ફરતું નહીં દેખાય. એ બધા આંબા નીચે હોય, શેરડીમાં હોય એ રીતનું. હવે આ જે મરઘા હમણાં ચરતા છે તો એમ એકચ્યુઅલમાં તમે તમારી પાસે 188 મરઘા છે તો એને ખોરાકમાં તમે શું શું આપતા છો? ખોરાકમાં તો છે ને જુવાર છે, બાજરી છે, ઘઉં છે, એટલે કે આપણો જે દેશી ખોરાક છે આપણે જે કાંઈ ખોરાક ખાઈએ છીએ બરાબર એમાંનો જ અમે એમને ખોરાક આપીએ છીએ. તદુપરાંત શું છે કે આ લોકોને ગાય ભેંસને કેમ આપણે લીલો ચારો આપીએ છીએ તેમ હું રોજના 2 કોથળાની આજુબાજુ એટલે 15-20 કિલોના જે લીલો ચારો હોય ને એ હું લાવીને નાખી દઉં છું. લીલો ચારો નાખી દઉં. લીલો ચારો એને બરાબર એકદમ સંતોષકારક આ લોકો ખાય છે. બરાબર. લીલા ચારામાં શું શું આપો એમ જોવા જઈએ? લીલા ચારામાં તો છે ને આપણે જે કઈ શેડાપાડા પરની જે વનસ્પતિઓ છે ખાસ કરીને વેલાવાળી એ લોકોને વધારે અનુકૂળ છે. બરાબર છે. અને આપણે અત્યારે ફાર્મમાં જોઈએ છે તો આ બાજુ આમ તમે કીધું કે આ ઢગલો જેવો છે, આ ઢગલો એ શાના માટે તમે રાખેલો છે? આનું કારણ શું છે? અહીંયા સામે દેખાય છે. એનું કારણ એ છે કે એ એટલા માટે રાખ્યો છે કે આપણે બાથરૂમમાં જઈને સ્નાન કરીએ, બરાબર, જ્યારે મરઘીઓ ઓલરેડી અહીંયા આવીને એ પોતે જમીનને ઉકેરીને ખાડો બનાવે છે. એટલે એનું છે ને આ શરીરની શુદ્ધિકરણની પ્રક્રિયા છે. બરાબર છે. એટલે અહીંયા આપણે ત્યાં ફાર્મ ખોલીએ સવારે એટલે મોર્નિંગમાં સીધા અહીંયા મરઘા આવે છે. અને બીજું આજે તમે મને કીધું હોસ્પિટલ વાળું છે આ, એ હોસ્પિટલમાં એમાં તમે મરઘા માટે શું શું એમાં આયોજન કર્યું છે આપણે જોઈ શકીએ અંદર? હા, જોઈ શકીએ આપણે. આપણે બનાવેલું છે મરઘા માટે, તો આની ખાસિયત શું છે? આની ખાસિયત એટલી જ હોય કે અંદરથી મરઘીઓ નીકળતા હોય કે મરઘા નીકળતા હોય એ જે થોડું ઘણું ઢીલું હોય ને તો ઓલરેડી આપણને ખબર પડી જાય બીમાર કે બીમાર છે એટલે એ કદાચ થોડું ધીમે ચાલતું હોય એ રીતનું, તો પછી એને અમે અહીંયા લાવીને મૂકી દે. એટલે અહીંયા એને સેફટી મળી જાય, કોઈ બીજું મરઘા હેરાન નહીં કરે. કોઈ બીજા મરઘા હેરાન નહીં કરે અને ખાવાનું દાણા પાણી બધું અહીંયા જ કરીએ. પાણી માટે તમે ડ્રીપ સિસ્ટમ પણ અહીંયા ડ્રીપ મૂકેલી છે અને અહીંયા બધું જ હોય. આ લોકોને બધું આ રમીને ઊંધું પાડી દીધું છે. બરાબર છે. એટલે અહીંયા આપણે ખાલી બીમાર જે કે નબળા હોય ને તેને જ અમે અહીંયા રાખીએ છીએ. બરાબર છે. ખેડૂત ભાઈઓ, આપણે જે નવીનભાઈ કીધું એમનું જે મેઇન ઘર છે મરઘાનું એ સાઈડમાં છે, જે આપણે શરૂઆતમાં જોયું. અને અત્યારે આપણે જોઈ રહ્યા છે કે અહીંયા જે મરઘી બીમાર હોય છે કે જેને તકલીફ પડતી હોય કોઈ જાતની, કાંઈ ઈંડા મૂકવાની હોય, તો એ પ્રકારના જે મરઘા હોય છે એને અહીંયા રાખવામાં આવે છે જેથી બીજા મરઘાથી રક્ષણ મળે અને એ ખોટું વધારે નુકસાનમાં નહીં જાય, એટલા માટે અહીંયા અલગથી બનાવવામાં આવેલું છે. આપણે અત્યારે જોઈએ તો આ ફાર્મ આ પેલે બાજુના આપણે એક બીજા ભાગમાં હતા, હવે અત્યારે બીજા ભાગમાં આવી ગયા છે જ્યાં તમે એમ જોયો તો ઘણા બધા ફળોના છોડવા બનાવેલા છે. તો હવે આપણે જોઈએ કે જે આ તમે મરઘા પાલન જે કર્યું છે એમાં આપણે તમારે લગભગ 8-9 મહિના થઈ ગયા છે. તો એ જેમાં આપણે દેશી મરઘા છે પણ એમાં કોઈ રોગ જીવાત આવી હોય, જે તકલીફ તમે પડી હોય કે મરઘા મર્યા હોય કે કંઈ પણ જાતનું તમને તકલીફ લાગી હોય એવો કોઈ ફેસ તમારે આવેલો છે વચ્ચે કે પછી બધા સારી રીતે થયા? એ થોડું આમ ગણીએ ને તો આ એક અવસ્થા આવી હતી જેની અંદર આપણી લોકબોલીમાં એને મરઘા બેઠેલો હોય ત્યાંથી ઉઠીને ઉઠે જ નહીં. બરાબર. એટલે એને આમ ગણીએ તો રાનીખેત કહેવાય. રાનીખેત. એની અંદર મારા લગભગ 6 થી 7 મરઘાઓ મર્યા.
ઓહો હા બરાબર. પણ એમાં શું કે જે તે ટાઈમે અમને થોડોક અનુભવ ઓછો હતો. ઓછો હતો. બીજું કે આ ઘણી બધી જગ્યાએ એના મરઘા આવ્યા, હા એટલે એક્ઝેક્ટ આ મરઘું કાંઈક લઈને આવ્યું છે કે એમ તો આપણને કાંઈ ખબર નહીં પડે. ખબર પડે. હા એટલે રાનીખેત નામનો એક રોગ આવે, હા અને ખાસ કરીને ઉનાળાની અંદર વધારે આવે, અને ચોમાસામાં આપણામાં શ્રાદ્ધ પછીનો જે તડકો પડે છે ને એ તડકાની અંદર આ રોગ વધારે ઉછલો મારે છે. હા એટલે એની અંદર લગભગ 4-5 મરઘીઓનું આ મૃત્યુ થયું. અને ત્યાર પછી એક બીજું જોખમ આની અંદર એ છે કે જેમ બને તેમ એને વેક્સિન આપવું પડે છે. વેક્સિન આપવું પડે. હા એની અંદર રાનીખેત અને એક ફાઉલ પોક્સ, એટલે એ પક્ષીઓના ચાંચની આજુબાજુ જે નીકળી આવે છે એ બરાબર જોઈ નથી શકતું, નથી જોઈ શકતું એટલે ખોરાક નથી ખાઈ શકતા, ખોરાક નહીં ખાઈ શકે એટલે અશક્ત થઈને એનું મૃત્યુ થઈ જાય. એટલે આ બે માટે કાળજી રાખવી પડે. અને ત્રીજી જે સૌથી મહત્વની જે કાળજી છે કે ચોકસાઈ. ચોકસાઈ, હા મેઇન વસ્તુ ચોકસાઈ છે. એને જે પાણી આપવાનું આવે છે એને અમે ડેઈલી સવારના સાફ કરીએ છીએ. અમે ફક્ત સવારના 1 કલાક આપીએ છીએ, વધારે નથી. આ 1 કલાક તો મેં ઘણો કીધો. એને જે વાસણો છે એને કમ્પ્લીટ સાફ કરીએ. એ લોકોને જે ખોરાક આપવાનો છે એને પણ અમે કમ્પ્લીટ સાફ કરીએ. ને આમેય એમને તો ફરીને જ ખાવાનું છે, ફરીને જ ખાવાનું છે. એટલે એને એ કોઈ પણ પ્રકારની તકલીફ નહીં રહે એટલા માટે એને અમે જેમ બને તેમ ચોકસાઈને પહેલું પ્રાધાન્ય આપ્યું છે. બરાબર છે. એટલે આપણે અંદર ગયા તો પણ એની સ્મેલ નથી, બિલકુલ કોઈ સ્મેલ નહીં. કોઈ આમ મરઘાના ચરકનું બી કોઈ સ્મેલ નહીં મળે. અને નવીનભાઈ, આપણે આ જોઈએ છે આ અલગ પ્રકારનું ઝાડ છે અને આ બાજુ પણ અલગ પ્રકારનું ઝાડ છે. આ ઝાડ વિશે થોડીક માહિતી આપશો? ઝાડ વિશે માહિતી હું આપું તો આ એક પ્રકારની ફ્રૂટ્સની વાડી બનાવેલી છે. ફ્રૂટની વાડી? ફ્રૂટ્સની જ વાડી છે. આ બાજુ જોઈએ તો આ 30 કલમ છે, અને આ બાજુ છે એ લગભગ 29 જેટલા. અહીંયા શિયાળો, ઉનાળો અને ચોમાસું તમે ગમે તે ઋતુમાં આવો ને તો પણ 1 વર્ષ પછી આપણને સંપૂર્ણપણે ખાવાનું મળે ને મળે. આપણને પણ મળે અને મરઘાને પણ મળે. મરઘાને તો એ મળતું જ હોય, કારણ કે જે કાંઈ નીચે પડે તે એ લોકોનું છે, આપણું નથી. પણ આ જે ઝાડ છે આ રેડ જાંબુ, એટલે એને છે ને એને રાવણા તરીકે ઓળખે છે કાઠિયાવાડમાં. બરાબર. ને આપણે ત્યાં છે તે આપણે જાંબુ તરીકે ઓળખીએ છીએ. આ વખતે ફળ આવ્યા હતા પણ એ આ લોકો સાચવવા વાળા જ ખાઈ ગયા. એટલે આના પર લાલ આવે છે. આ છે ને તે વ્હાઈટ છે. બરાબર. આ વ્હાઈટ છે. અને ત્યાર પછી આ તમે બોર જુઓ છો એ કાશ્મીરી બોર છે. કાશ્મીરી બોર? એ કાશ્મીરી બોર એટલે આના પર છે ને દરેક પાંદડા ખરી જશે અને પછી ફક્ત ને ફક્ત બોર જ રહેશે. બોર દેખાતા પણ છે અત્યારે આ સિઝનમાં પણ. જે વખતે પાકશે ને તે વખતે એકલા બોર જ રહેશે. એટલે એને હુકાઈ જશે, એટલે એને હલાવીશું એટલે એ નીચે પડશે. અને એનો સ્વાદ કેવો આવે? આપણે ખજૂર ખાઈએ છીએ ને તે ટાઈપ નો આવે છે. બહુ મીઠાશ વાળો. ખૂબ મીઠાશ વાળો છે. અને આ બાજુ આ છે એ બ્લેકબેરી છે. બ્લેકબેરી એટલે એ ખાવામાં એકદમ મીઠું છે. અહીંયા થોડા ફળ દેખાય છે. એ હજુ કાચા છે. કાળા થશે. બ્લેકબેરી મતલબ કાળું થાય. બરાબર છે. એના ફૂલ આવે છે. પણ આની એક થોડીક નફટ જાત છે. એ ગમે ત્યાં ડીંગલું પડે ને એટલે નફાટિયાની જેમ જીવી જાય છે. અને એના પર કાંટા પુષ્કળ હોય છે. એટલે એ થોડીક ટ્રબલ રહે છે. હવે મેં એમ કહેતો હતો તમને કે આજે મરઘા તમે 8 મહિના થઈ ગયા તો એનું જે ચક્ર જે ખરું, કેમ કે ઈંડા આપવાનું ક્યારથી સ્ટાર્ટ થયું, અત્યારે કેટલા ઈંડા આપે છે મરઘી, અને જે આ 188 માં તમારી પાસે મરઘા કેટલા છે અને મરઘી કેટલી છે એ થોડુંક જાણવું હતું. તો આમ છે ને, આમ વિચારીએ તો 180-88 ની આજુબાજુ તો ટોટલ છે. કારણ કે આપણે ગણી નથી શકતા. એ તો બરાબર છે. કોઈ અને એમાં છે ને તે થોડાક જે પુખ્ત વયના થયા છે એ ઈંડા આપે છે. પુખ્ત વયના એટલે આપણે જોઈએ તો એના ઉંમર કેટલી ગઈ પુખ્ત વયની? પુખ્ત વયમાં છે ને એ લોકોની ઉંમર મિનિમમ 6 મહિના થાય ને પછી એ ઈંડા આપતું હોય છે. 35 થી 45 દિવસ નહીં, એને છે ને 6 તારી 18 એટલે 180 દિવસની આજુબાજુ એ પુખ્ત થાય છે. 180 દિવસ આજુબાજુ. પણ એમને જેવો પેલો ખોરાક ખવડાવીએ પોલ્ટ્રી ફાર્મનો
તો એ 5 મહિનાની અંદર જ એ ઈંડા પર આવી જાય. બરાબર. પણ એ ખોરાક અમે નથી ખવડાવતા. પ્રાકૃતિક એટલે એકદમ નેચરલી, જેમ આપણે જે જુવાર અને ખાસ કરીને આ લોકોને મકાઈ વધારે અનુકૂળ આવે. પણ મકાઈ એ લોકોને આખી નથી આપી શકાતી, એટલે અમે શું કરીએ છીએ કે એને અમે ફણગાવીએ છીએ. ફણગાવી દો એટલે ખાવામાં બી એને સરળ રહે. હા, એટલે ફણગાવીએ એટલે ખાસા આટલા એના પેલા થાય ને, એ રીતના કરીને 2-3 કેરેટ એ લોકોને આપી દઈએ. બરાબર. ઘઉં છે, જુવાર નથી ઉકરતા, ઘઉં, ભાત અને મકાઈ, આ 3 વસ્તુ એ રીતે તમે આપો છો. અને આ જે ખુલ્લી જગ્યા દેખાય છે એની અંદર પણ અમે ખેડીને આ જુવાર, બાજરી, ઘઉં એ બધું નાખી દઈએ. એટલે આ લોકોનો વિભાગ પાડેલો છે. 15 દિવસ આ લોકો અહીંયા જ ખાવાનું એમ. 15 દિવસ પછી આ બાજુ જોવાનું. એના માટે તમે નેટ બી બનાવેલું? હા, નેટ બેટ બધી લગાવેલું છે. 15 દિવસ સુધી એ બીજા ડિપાર્ટમેન્ટમાં નહીં જાય. હવે આમાં જે તમે કીધું કે આ 188 મરઘા છે, એમાં તમારી મરઘી અંદાજે કેટલી હશે? જો એમાં મરઘીઓ છે ને એ લગભગ 160 ની આજુબાજુ તો ખરી. બરાબર. 160 ની આજુબાજુ ખરી. અત્યારે કોઈ ઈંડા આપતી હોય? હા, હમણાં ઈંડા આપે છે લગભગ 25 થી 30 મરઘીઓ. 25 થી 30 મરઘી. હા, અને થોડીક એ સેવણ બેસે છે, કારણ કે આપણે તો પેલા દેશી છે. દેશી છે એટલે એમાં અત્યારે ગરમીમાં બી તમે કીધું તેમ કે ઓછું છે, તો અત્યારે હાલમાં ઈંડા કેટલા પર ડે આવતા હશે? પર ડે અમારા 25-30, કોઈ દિવસ 30 પણ મળે, 32 પણ મળે, કોઈ દિવસ 30 મળે, 27 પણ મળે. એટલે ડેલી તમારે એવરેજ 25 થી 30 નો રહે છે. અને આ 25 થી 30 ઈંડા અત્યારે હાલમાં તમે એનો કરો શું? આ હાલના તબક્કે તો આ પ્રાકૃતિક રીતે તૈયાર થયેલા જે ઈંડા ખરા એ 15 રૂપિયાના ભાવે, સરેરાશ 15 રૂપિયાના ભાવે એટલા મળી રહી છે. એટલા તમે લોકલમાં જ અત્યારે આપી દો? હા, લોકલમાં જ અમે આપીએ છીએ. બરાબર. અને હવે આ 2 મહિનાની અંદર લગભગ સારા એવા ઈંડા આવશે એવું માનવું છે. કારણ કે વાતાવરણ ઠંડુ થશે, વાતાવરણ ઠંડુ મજા આવશે એટલે પછી પ્રોડક્શનમાં પણ વધશે. અને પેલી તમે કીધું મરઘાની જે ઉંમર પણ હવે પુખ્તવયની થઈ ગઈ છે. અને આ બીજો એક બાજુમાં આપણે ઝાડ જોઈએ છે, એ શાનું છે? એ પ્લમ તરીકે ઓળખાય છે. આના પર ગોળ ફળ આવશે. ગોળ ફળ એટલે કેવા પ્રકારનું? એ છે ને લાલ જ થશે. બરાબર છે. હવે એ આવતા વર્ષે એ 3 વર્ષનું થશે. 3 વર્ષનું થશે. હા, એ આવતા વર્ષે 3 વર્ષનું થશે. પછી આ એક બી અલગ જ દેખાય છે, પાન પણ મોટા મોટા છે. ગ્રેપ ફ્રૂટ કહેવાય એને. ગ્રેપ ફ્રૂટ. હા, એ છે ને મોસંબી કરતા મોટું આવે, મોસંબી કરતા ઘણું મોટું આવે. ગ્રેપ ફ્રૂટ કહેવાય. જ્યુસ બનાવવા માટે એમાં થોડુંક. પછી આ લગભગ સફરજન. હા, આ સફરજન છે. સફરજન છે. ગોલ્ડન એપલ છે. આના પર ગોલ્ડન કલર ના એ પેલા આવશે સફરજન. એ આવતા વર્ષે આના પર આવી જશે. બરાબર છે. પછી આ લીચીનો છોડ છે. અને આ બધું જે દેખાય છે ને એ બધું જ આ મરઘાઈનું જ ખાવાનું છે. આ લીલું હળદર છે, પછી આ આદુ છે, આંબા મોર છે, આ બધું એ લોકોનું જ ખાવાનું છે. બરાબર છે. આ ખાડા કરીને ખાતા જ છે. બરાબર. પછી આ છે તે રેડ એપલ એમ કરીને જુદી જાતનું છે. બરાબર છે. અને આ હરિમનજીજી આ છે તે ફણસ છે. ફણસ. પણ આ ફણસ કેવું કે 12 માસ આવશે. 12 માસ? હા, 12 માસ આવશે એના પર. અને આ છે તે એક જ સીઝન પૂરતું આવશે. બરાબર છે. આ મોસંબી છે. અને ત્યાર પછી આ પણ સફરજન છે. બરાબર છે. હવે એક બીજો પ્રશ્ન હતો કે હવે આપણે જોઈએ તો આ મરઘા હવે તમારા ઈંડા પણ આપે છે અને અમુક મોટા પણ થઈ ગયા છે, અને જે વધારે ઉંમરના મેચ્યોર મરઘા થઈ જાય, મરઘા અથવા મરઘી, તો એનું તમે કઈ રીતે વેચાણ કરો છો? આમ સામાન્ય રીતે મરઘાનું અમે વેચાણ કરીએ છીએ. એ મરઘા જે આપણા જે કાંઈ તહેવારો આવે છે, એ તહેવારો હોળી છે, દિવાળી છે, એ જે તહેવારો ખરા, એ તહેવારોમાં એ અમે મરઘા કાઢીએ છીએ. બરાબર છે. મરઘા. અને હાલના તબક્કે લગભગ 20 થી 25 જેટલા મરઘા છે. પણ આપણને જ લગભગ 14-15 મરઘાની આપણને જરૂરિયાત રહેશે. એટલી તો રહેશે. એટલા માટે એ વધારાના હવે સેલ કરવાની જરૂર નથી. ફક્ત અને ફક્ત ઈંડા સેલ કરવા છે. ઈંડા સેલ કરો છો. બરાબર છે. અને મરઘીઓ સમય પર તમે કરતા છો સેલ. અને એની તમે એવરેજ કિંમત ગણીએ આપણે તો માર્કેટમાં શું ભાવથી વેચો? આમ એવરેજ કિંમતો છે ને
એ 15 રૂપિયાના ભાવે આમ સરેરાશ ગણીએ તો હાલના તબક્કે તો હમણાં 15 રૂપિયા સરેરાશના ભાવે જો ગણીએ ને તો મેં લગભગ 4 મહિનાથી પ્રોડક્શન લીધું છે. બરાબર છે. એટલે જે કાંઈ આ લોકોની પાછળ જે કાંઈ મેં ખર્ચ કરેલો મિનિમમ મેં સારો એવો ખર્ચ કરેલો. કારણ કે પોલ્ટ્રી ફાર્મના મરઘા કરતા આપણા દેશી મરઘા મને થોડા મોંઘા મળેલા. મોંઘા મળ્યા પણ મિનિમમ 100 રૂપિયાના ભાવના જેવા મને મળ્યા. બરાબર છે. શરૂઆતમાં કોઈ વળી 50 નું પડ્યું, કોઈ 60 નું પડ્યું, બસ એ રીતે એવરેજ તમારે એ રીતનું થયું. બરાબર છે. હવે બીજી એક વાત કે આજે તમારું મરઘાનું જે ફાર્મ છે એની કોસ્ટ કેટલી હશે અંદાજિત? આપણે અંદાજે 40 થી 45 હજાર એની કોસ્ટ હશે. આ જે આપણું સ્ટ્રક્ચર છે એમાં આપણે જોઈએ તો અત્યારે 180 થી 88 જેવા મરઘા છે, પણ એમાં આપણે 500 મરઘા જો રાખવા હોય તો એમાં રહી શકે? કોઈ તકલીફ થાય? આને છે ને અંદર જ જો રાખવા હોય તો 500 મરઘાની કેપેસિટી છે. 500 મરઘા અંદર રહી શકે. પણ જો એને બહાર છોડવાય ને તો 600-700 પણ રાખી શકીએ. પણ આની અંદર એક એવું છે કે આપણને આનું લાયસન્સ લેવું પડે. લાયસન્સ એ 500 થી વધવા જોઈએ નહીં. 500 થી વધે તો લાયસન્સ લેવું પડે. આપણે બિઝનેસ કરતા છે એ રીતે થઈ જાય. બરાબર છે. હવે જે આપણે જોઈએ આ બોર્ડર જે કરવાનું કારણ એમ જોઈએ તો આ બોર્ડર બનાવવા પાછળનું કારણ એક જ છે કે અહીંયા જે કાંઈ વેલાવાળી શાકભાજી કરીએ કે પપૈયા રોપીએ કે કેળા રોપીએ તે આપણા જે જંગલી ભૂંડ છે એ જંગલી ભૂંડ એના મૂળ એકાએક મૂળ પણ ખોદીને ખાઈ જાય. કાંઈ જ નહીં રહે. આપણે રોપીએ ને વધારે 2 જ દિવસ રહે, બીજો દિવસ તો એ જોવાના જ નહીં મળે. એટલે પછી એમ વિચાર આવ્યો કે આને ફરતે આપણે જારી મારી દઈએ. બરાબર. એ જારી મારી દઈએ અને નીચે નેટ મારી છે. એ નેટ ને કારણે આ સાપોલિયા એવા તેવા બધા કાંઈ આવી નહીં શકે. અને એની સગવડ માટે કેમેરા પણ મૂકેલા છે. એટલે રાતના સમયે કાંઈક કોઈક માણસ આવે કે પછી કોઈક દીપડા આવે તો એ તરત સાયરન વાગે એટલે ખબર પડી જાય કે કાંઈક આવ્યું છે. બરાબર છે. તો આપણે જો વાત કરીએ તો હવે આપણે વિડીયોના એન્ડ પર આવીએ તો હવે આપણે જો વાત કરીએ ખેડૂત ભાઈઓને પણ બહુ ઇન્ટરેસ્ટ હોય છે આ પ્રોફિટ અને નફો. તો આમાં જે આપણે વાત કરીએ તમારો અત્યાર સુધીનો ખર્ચો કેટલો થયો હશે અને તમે અત્યાર સુધી ઈંડા અને મરઘીનું સેલિંગ કેટલું કર્યું છે અને હાલમાં તમારી પાસે અત્યારે માલ કેટલો હશે એ થોડું ખેડૂત ભાઈઓને જાણવામાં વધારે ઇન્ટરેસ્ટ છે. તો છેલ્લા પ્રશ્નનો જવાબ આપું. આપણી પાસે કુલ 1 લાખ રૂપિયાનો માલ હાલના તબક્કે તૈયાર છે. હાલના તબક્કે તૈયાર છે. 1 લાખ રૂપિયા વધારાનો હશે પણ આમ સરેરાશ એવરેજ તમે ગણો છો 1 લાખ રૂપિયાની હશે. ત્યાર પછી આમ ગણીએ તો આ 45,000નો શેડ બનાવ્યો. બરાબર છે. અને આ હંમેશા દેશી મરઘી એ નીચે નથી બેસતી એટલે એના માટે આ સ્ટેન્ડ બનાવ્યું છે. આ બધા એટલે આ લોકો નીચે નથી બેસતા, જેવા આવે તેવા આની ઉપર જ બેસે છે. અહીંયા આ રીતે ઉભેલા છે તેમ બસ આ જે પાઇપ છે એના પર જ એ બેસતા હોય છે. બરાબર છે. ત્યાર પછી બીજી વાત કરીએ તો આ અમે 32 આ જે હોળીના સિઝનમાં 32 જેટલા મરઘા વેચ્યા અને એ 500ના ભાવના વેચ્યા. અને એ વેચવા માટે જરા પણ તકલીફ નથી પડી. લોકો અહીંયા આવીને જોઈ જાય. પણ એક પરિસ્થિતિ અમારે એ આવી કારણ કે આવડું મોટું આ લોકોને ફરવાનું છે એટલે અમે દિવસના પકડીને આપી નથી શકતા એટલે તેને આગલા દિવસે એને કહેવું પડે. બરાબર છે. તો અમે અહીંથી જ એને કલેક્ટ કરીને પેલા પાંજરામાં અમે મૂકી દઈએ એટલે આવે એટલે એને આપી દેવાનું. બરાબર છે. અને પર ડે જે ઈંડાનું વેચાણ કરીએ છીએ એ લગભગ સરેરાશ 15 રૂપિયાના ભાવે અમે વેચીએ છીએ. બરાબર છે. અને આજ સુધી એ અમે 45,000ના લગભગ અમે ઈંડા વેચ્યા છે. અને આ લોકોનો ખોરાકમાં તો શું હોય કે જુવાર છે, બાજરી છે, ઘઉં છે એ ઓલરેડી આપણે તા હોય પણ છતાં અમે 20 થી 25 રૂપિયાના કિલોના ભાવે અમારી પાસે ખૂટે છે તે વસ્તુ અમે લાવીએ છીએ. બરાબર છે. એટલે બહુ વધારે કોસ્ટ પણ એમાં બહુ વધારે કોસ્ટ નથી હોતો. ખાસ તો લીલો ચારો એ લોકોને આપીએ એટલે બધા જ વિટામિન્સો આ લોકોને મળી જતા હોય. બરાબર છે. એ રીતનું છે. અને લીલો ચારો પણ તમે શેડાપાડાનો ઉપયોગ કરો છો? શેડાપાડા પરનો પછી ખેતરમાં નિંદામણનો. બરાબર છે. એ નિરાંતે આપણે
આપીએ તો એ લોકો મતલબમાં પાકો નહીં, પણ એક તો બરાબર છે. કુમળો હોય એવો. કુમળો ખાવામાં પણ એને કુમળો. સરળ અને પચવામાં પણ હા, એને ઇઝીલી પચી શકે. આ રીતનું આખું છે આ ફાર્મ બનાવવા પાછળનું કારણ. બરાબર છે. અને સવારના જ 1 કલાકનો ટાઈમ આપવો પડે હા, છે. હા. અને સવારના ખોલીએ ખોલીએ એ લોકોને ચારો પાણી આપી દઈએ, બરાબર. પછી તો કાંઈ જોવાનું રહેતું જ નથી. બરાબર છે. અને સાંજના આવીને આને લોક જ કરવાનું હોય. અને ગમે ત્યાં બરાબર બહાર છે. ગયા હોઈએ તો હા. આ કેમેરામાં ડોક્યા કરીને જોઈ લેવાનું કેમેરા કે છે, બધા કઈ રીતના ફરતા છે, શું છે. બરાબર છે. એ લાઈટ પ્રકારની ઉપર રાતે ચાલુ રહેતી હશે એટલે ખ્યાલ આવી જાય. એટલે એ પ્રકારનું છે. બરાબર છે. પેલા એ આમ ઈંડા મૂકે છે એ મરઘી? હા, બધી આ જે ટોપલીઓ છે એ ટોપલીઓની અંદર એ ઈંડા મૂકે છે. બરાબર છે. એટલે અને આમાં સાચવણી પણ સારી રહે છે. સાચવણી પણ એટલે સારી ઓરિજિનલ ઓરિજિનલ મતલબમાં મતલબમાં ઓરિજિનલ એકદમ એમ. દેશી બરાબર છે. આપણે જૂના જમાનામાં જેમ જૂના જમાનાનું. બરાબર છે. અહીંયા તમે કલેક્શન કરેલા છે અત્યારે એ રીતનું છે ને? હા, કલેક્શન છે અહીંયા અત્યારે હાલમાં. અને હું છેલ્લો એક સવાલ પૂછીશ કે આજે તમે 8 મહિનાથી આ બિઝનેસ કરો છો, તો આપણે જે બીજા દર્શકો છે જે આપણી ચેનલ પર જોડાયેલા છે, એમણે કરવું હોય તો તમારે કેવું કે કરવું જોઈએ કે કેવું રહે એમ, એ થોડુંક છેલ્લો તમારે મંતવ્ય શું રહેશે ખેડૂતો માટે? મારે ખેડૂતો માટે મંતવ્ય એટલું જ છે કે ખેડૂતો એને કોઈ પણ ધંધો સ્વીકારે ને, કોઈ પણ પ્રવૃત્તિ કરે તો એને ધંધા તરીકે સ્વીકારવું પડે. પહેલામાં પહેલું ધંધામાં તમે જેટલી વધારે કાળજી લો તેટલા વધારે તમે નફા મેળવી શકો. એટલે ખેડૂતે છે ને કે ચાલુ આ ચીલા ચાલુ પદ્ધતિ ખેતી કરીને ચાલુ મારું આ થઈ જતું છે એવું નહીં એમ. કાંઈક મેળવવું હોય તો કાંઈક ગુમાવવું પડે, સાથે અખાતરા પણ કરવા પડે અને મહેનત માંગી લે. અને ઘણા ખેડૂતોને એમ કે આ તો પૈસા વાળા એટલે આવું બધું કર્યા કરે, એવું નથી હોતું. મેન વસ્તુ મહેનતની છે. મેન વસ્તુ મહેનતની છે. જેટલી વધારે કાળજીથી આપણે મહેનત કરીશું તેટલો મોટામાં મોટો ફાયદો એ આપણને જ રહેશે. અને ખેડૂત મિત્રોને બીજી મારી એક સામાન્ય સલાહ છે કે આપણા જે દીકરાઓને આપણે જે કાંઈ મિલકત આપવાના છે, જમીન આપવાના છે, એ જમીનને એકદમ વ્યવસ્થિત કરીને આપીએ. જે જીવંત જમીન બનાવી, જીવંત જમીન એટલે તેના પરથી તમે કોઈ પણ પ્રકારનો પાક ગમે ત્યારે તમે લઈ શકો. અને રોગો પણ ઓછા લાગે. રોગો પણ ઓછા લાગે. એટલે જમીનને ફળદ્રુપ બનાવીને જો આપીએ ને તો આમ આપણા સામાન્ય કહેવત છે કે 2 બાળકો વચ્ચેનું અંતર 5 વર્ષનું રાખવાનું. એ એટલા માટે જ છે કે આપણા ખેડૂતો શું કરે છે, જે કાંઈ પાક લઈને તેને બીજા દિવસે રોટરી મારીને ત્રીજા દિવસે વાવણી કરતા હોય છે. એવું નહીં થવું જોઈએ. આ આપણે સમય એને આપવો પડે, જમીનને તપાવવી પડે. જમીનને જેમ વધારે તપાવીશું તેમ એ જમીન પોચીને ભરભરી થશે. એટલે એ બીજા વર્ષે એટલો પાક મળી જ જવાનો છે. એમાં તો બેમત નથી. એટલે સમયનો ઉપયોગ કરીને ઉતાવળ બહુ કરવી નહીં. ઉતાવળ તો જરાય જ કરવી નહીં. અને ખાસ કરીને છે ને જમીનને ઊંડી ખેડ કરતી રહેવાની. આ રોટરીએ આપણી જમીનની પથારી ફેરવી નાખી છે, પણ ઊંડી ખેડ ખાસ જરૂરી છે. એટલે જમીન ઉથલ પાથલ થાય અને જે કઈ અંદર સારા બેક્ટેરિયા કે ખરાબ બેક્ટેરિયા એ થોડા ઉપર નીચે થાય ને જરૂર છે ને બેક્ટેરિયા. અને આપણા ખેતરોમાં આપણે ખોદીએ એટલે ત્યાંથી અળસિયા આપણને મળવા જોઈએ, તો માનવું કે આપણી જમીન ફળદ્રુપ છે. એટલું પાકું મારી ગણિત એ આવે. મારું ગણિત એ આવે. ઉભારો બનાવી પાણી વાળીએ તો બીજા દિવસ ત્રીજા દિવસે છેલ્લે હગાર નહીં દેખાય એટલે માનવું કે અહીંયા કાંઈક શંકાસ્પદ છે. જો હગાર દેખાય એટલે માનવાનું કે જમીનમાં અળસિયા જ છે અને આપણી જમીન ફળદ્રુપ છે. બરાબર છે. એટલે એ પ્રકારની હું પોતે કાળજી લઉં છું. એટલે ખેડૂતે પણ એટલી કાળજી તો ઓલરેડી રાખવી જ જોઈએ. તો ખેડૂત ભાઈઓ, જેમ નવીનભાઈએ આપણને કીધું કે આ એમણે જે ખેતી કરી છે, એમણે મરઘા પાલન કર્યું છે, એમના જે અનુભવો છે એ આપણની સામે રજૂઆત કરી છે અને સારા જે એમણે અનુભવો છે એ આપણને જણાવ્યા છે. તો આપણે પણ એમના અનુભવ પ્રમાણે આપણે થોડું સારી ખેતી કરીએ એવી આપણે આશા રાખીશું અને આપણે આ વિડીયોને પૂર્ણ કરીએ છીએ. નમસ્તે.